हम आ चुके हैं आज रामदेव ज्वेलर्स में, राह में रामनवमी महोत्सव है मेसरा में, उसकी ऐड के लिए स्पेशल आ चुके हैं और कुछ थोड़ी बातें करनी है। चर्चाएं भी समाज में चल रही है, नेगेटिव है, वो क्या सही है गलत है उसका रीज़न आपको बताएंगे। बहुत बेहतरीन शोरूम है। तो हम फाइनली आ चुके हैं रामदेव ज्वेलर्स में। आई होप यू माय यूट्यूब चैनल सब्सक्राइब यू। कितना अच्छा शोरूम बनाया, अभी शोरूम तो दिखाओ पहले। એટલું જ અમારે અનુભવ કરાવવું છે કે પ્રહલાદભાઈ આ લાઈનમાં કેટલા વર્ષથી છે, એમને શું અનુભવ છે અને એમની શું એક્ટિવિટી છે, એમને શું કામ ફાવે છે, એમના વિશે ઘણી બધી વાતો કરવી છે। તો પ્રહલાદભાઈ આ લાઈનમાં બિઝનેસમાં તમે કેટલા વર્ષથી કામ કરો છો, એમની શરૂઆત તમને ક્યાંથી કરી, તમને આ વિચાર જ પેલો ક્યાંથી આવ્યો? હું તો જો કે આ ધંધાની અંદર 2011-12 ની અંદર આવેલો। મારા મોટા ભાઈ જે કેશાભાઈ આ ધંધાની અંદર જો આપણી મગજબારનું કામ હતો, પણ અમારા પિતાશ્રી અને છેલ્લાજી ચોંગડા એ અમારા ગુરુજી એમ ગણીએ તો, કારણ કે એમના થ્રુ કોઈ પગથિયું હોય તો જ માણસ ચડી જાય। ભણ્યો અને ભણ્યા પછી હું અમદાવાદની અંદર સાડીના શોરૂમમાં રહ્યો, એના પછી ડીસામાં એક સાડીના શોરૂમ રહ્યો, પછી વડોદરાની અંદર મેં મેટલનો ધંધો કરેલો, કંપની બનાવીને સપ્લાયરનું કામ કરેલો। મોટા ભાઈએ મને ફોન કર્યો કે તમે કે ત્યાં છો તો હું એકલો છું, તમે અહીંયા આવી જાઓ। આ ધંધાની અંદર તો મને કઈ એવી માહિતી હતી। મોટા ભાઈએ ક્યાંથી શરૂ કરેલું? 99 ની અંદર નોકરી રહેલા અને 2005 ની અંદર અમે દુકાનનો ઓપનિંગ કરેલું। 5 વર્ષ 6 વર્ષ જેવું એમને ત્યાં આગળ શીખવામાં સમયગાળો કરેલો। અમને આજે 916 નો હોલમાર્કનો દાગીનો આપ્યો કે નહીં, એ સમયથી અમે સનસનાટ માર્કેટની અંદર ચાલી। કોઈ ચેલેન્જની અંદર જ્વેલર્સવાળો આવી શકે કે રામદેવ કરતો હું સારો માલ આપી શકું છું, કે રામદેવ મારા કરતો ખરાબ માલ આપીએ, એવો પણ કોઈ ચેલેન્જમાં આવે તો પણ હું તૈયાર। પ્રહલાદભાઈ 2011 થી રામદેવ જ્વેલર્સની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। એમની પહેલા એમણે સાડીના શોરૂમમાં, મેટલમાં, બ્રોડામાં, ધાનેરામાં ઘણા બધા ધક્કા ખાઈને છેવટે અંતે એમને રામમાં આવીને કામ કરવું પડ્યું છે અહીંયા વિસ્તારમાં। तो गाइस आज मैं बताने वाला हूँ कि रामदेव ज्वेलर्स वाला है ना भाई, तो वो रियल सेल करते हैं सोने चांदी में, सिल्वर गोल्ड में, ठीक है। तो मेरे माइंड में वो भी चल रहा था कि आज का ब्लॉग ये भी बनाऊं कि यार ये क्या सच है कहानी क्या। तो मैं भी प्रहलाद जी को बहुत दिनों से सोच रहा हूँ यार। ये एमनी કોઈ બી વાત સાંભળેલી હોય, એકબીજા કરતા હોય, લોકવાકા થતી હોય છે। કામની ગણતરી કરીએ દર વર્ષની તો 15 થી 20 30% અમારું કામ દર વર્ષે પ્લસ થાય છે। તો તમે પ્રહલાદભાઈ આમ કહેવા માંગો છો કે 25 થી 30% કન્ટિન્યુ અમારું કામ વધતો જ રહે છે, છતાં પણ પબ્લિક શા માટે કહે છે તો આમાં ભેળસેળ કરો છો? ના કહેવું જોઈએ ને, એ જ માટે આવ્યા છો ને આ બીજી ચર્ચામાં તમે મૂકો છો મને, કારણ કે હજુ સુધી મેં આજ એક વર્ષથી તો લગાતાર કન્ટિન્યુ કહેવાવાળા કહે જ છે, પણ હજુ સુધી કઈ સફાઈ આપી નથી। પણ હવે તમે આ ટોપિક આખો અલગ લઈ દો છો હાલ। એટલે માનું છું ભાઈ, પણ 100% તો આપણે પણ, હું પણ સાબિત નથી કરતો કે એમનું 100% છે, પણ એનું પણ કોઈ કારણ હશે તો એ સાબિત પણ કરી આપશે ને। આપણે પ્રશ્ન કર્યો છે આનાથી અમને કોઈ તકલીફ જેવું નથી। અમે હવે એકદમ અમને પ્રશ્ન કર્યો કે આ લોકવાયકા કેમ કરે છે, એટલે હું તમને એમ કહું છું કે મેં પહેલી વાર તમને પૂછ્યું હોય કે એમના સિવાય તમને કોઈએ વાત કરી? મને કસ્ટમરોમાં કેવું છે, હું એ જ એક જ અમારા કારણની સિવાય હું કોઈની ખુલાસા નથી આપતો। અમારે કેવું હોય છે કે દાગીનો હોય છે એ હોલમાર્કનું હોય છે, 916 નું હોય છે, બરોબર। જેમ કે 2014 ની અંદર ગવર્મેન્ટે હોલમાર્ક માર્કેટની અંદર પેશ કર્યું હતું। 916 એ એક જ ક્વોલિટી કે 916 થી સારો દાગીનો બનતો નથી। એ વ્યક્તિઓ અમારી જોડે કન્વર્ટ થયા ધંધાની અંદર, એની અંદર અમને પણ એક તાકાત મળે છે। હવે તમે કહો છો લોકવાયકા, એક બાજુ લોકો મને એમ કહે છે કે તમારી અફવાઓ ચાલે છે, પણ મને એવું છે કે કદાચ તમારે પ્રૂફ કરવા હોય તો મારી જોડે જે બિલો બન્યા છે મેં જેટલો કામ કર્યો છે, બરોબર, એ કામ તમે એની બરાબરી બીજે કરશો ને તો તમને ખ્યાલ આપશે। હવે હું કંઈક અલગ વિચાર કરી અને અલગ કંઈક કરવાની કોશિશ કરીશ તો હમણાં તમે કીધી કે અફવાઓ ફેલાય, એ રીતના વિરોધો તો માર્કેટમાં થવાના જ। પછી તમે એક વાત બીજી કરી કે અફવાઓથી મને ફરક 3 ગ્રાહક કદાચ અમારા રિટર્ન થાય છે, પણ એની જગ્યાએ 8-9 ગ્રાહક અમારી જોડે પ્લસ થાય છે। કે હાલ ટેકનોલોજીની યુગ છે, આની અંદર કોઈ તમને ભ્રમિત કરે, તમે ભ્રમિત થાવ છો, એ વસ્તુ જયેશભાઈ ના હોવી જોઈએ। તમને હવે તમે મને પ્રશ્ન કર્યો છે, મને એમાં તમને જવાબ આપવામાં શેનો ડર હોય? જોડે બીજી જ્વેલર્સમાં ગયા છો એટલે એને શું કીધું, લાવો ટેસ્ટ કરાવીએ। હવે એમને તો ખ્યાલ ના હોય 6-7 વર્ષ પહેલા એમણે હોલમાર્કનો દાગીનો આપેલો હશે, કારણ કે લોકોની અંદર તો આ વસ્તુ આ 2 વર્ષથી વધારે ચાલે છે હોલમાર્ક, કારણ કે અમે
7 વર્ષથી કરીએ છીએ અને લોકો 2 વર્ષથી માંગે છે, એમાં બહુ ડિફરન્સ છે કે તમારા ઘરે દાગીનો પડ્યો એ મારો પરિણામ છે. કસ્ટમરે એવી પણ એમને વાત કરી છે કે અમારો કામમાં ફોલ્ટ છે, ડાયરેક્ટ એમને વાત નહીં કરી કે એનો મતલબ જાહેર જનતામાં એવી વાતો થઈ છે, વ્યવસાય કરે છે, બરોબર છે. તો આમાં એ વાળી વાત છે ભાઈ કે એમના દ્વારા ડાયરેક્ટ કોઈ બીજા દ્વારા પણ ચેકિંગ કરાયા છે. જે ટેસ્ટિંગ કરાવવા ગયેલા છે એ વ્યક્તિઓ તમને આવું કહે છે કે રામદેવની અંદર તમે માલ આપી દો અને એની કઈ બી ગેરંટીની જરૂર હોય તો અમારે ત્યાં આવે દાગીનો મૂકી દે. એવા કહેવા વાળા વ્યક્તિઓ તમારી જોડે જોઈએ તમને ડેબિટમાં આપી દઉં હું. કે આ બધી તમે વાત કરી તો ખરેખર તમે સાચા છો, બરોબર છે. હું માનું છું કે તમે 100% સાચા હશો. અમારા વ્યુઅર જે છે, જે અમારા વિડીયો જોવે છે, એમને અમે કઈ રીતે સાબિત કરીએ, બતાવીએ કે ભાઈ તમે સાચા છો. વાત છે એ તમે બહાર મૂક્યા વગર રહેવાના નથી. એ તો final કરીને આવ્યા છો. આમાં અફવા થતી હોય ને એ નોર્મલી કઈ જગ્યા થતું હોય તો જ થતી, હું પણ માનું છું. અને એ કઈ જગ્યાથી થયું મને ખ્યાલ છે, પણ તેમ છતાં એ વ્યક્તિને અમે જઈને માફી મંગાવેલી છે. એ વ્યક્તિએ આજ એ વિડીયો મને કીધું હતું કે મેં માફી માંગી છે, તમે વિડીયો માર્કેટની અંદર મૂકી શકો છો. એ બતાવી રહ્યા છે આપણા પ્રહલાદભાઈ. જોઈએ આમાં કેવું છે 19/6/2024 ના અમારા એક ગ્રાહક હતા, મારી જોડે કડલા બનાવેલા છે. તો બીજી જગ્યાએ ગામની અંદર કડલા નોખવા માટે જતા હોય છે લોકો. કોઈ બહારથી કડલા આવેલા હોય તો મારી દુકાન આવે ઉકડલા એને પહેરવા પડે. એની અંદર કઈ જગ્યાએ બનાવ્યા શું બનાવ્યા એવું વિરુદ્ધ ના હોવું જોઈએ. 29/6/2024 ના અમારા એક કસ્ટમર કડલા લઈ અને બીજી જગ્યાએ પહેરાવવા માટે ગયેલા. એ સમયે કડલાનો માપ એમણે ડાયરેક્ટ આપેલો મને, એટલે કડલા થોડાક મોટા થયા હતા પગની અંદર નાખવા. તો ગ્રાહકે એમ કીધું ભાઈ તમે અહીંયા જ બનાવી દો. બરોબર. તો એમણે હવે એમનો વિચાર શું છે, કઈ રીતે કાપવાની શરૂઆત કરી એ એમનો મેટર છે. પણ મને એવું લાગે એ સમયે એ પ્રમાણે એ વ્યક્તિને એમ જ કીધું કે આ ચોરીની અંદર ભેળભાળ છે, કારણ કે પાકેટ રામદેવ જ્વેલર્સનું હતું. પછી એ ગ્રાહકે કીધું ભેળભાળ હોય તો કઈ વાંધો નહીં, હું કે બીજી જગ્યાએ ચેક કરાવો. એમણે ગયા નેનાવા જઈને એમણે કડલા બનાવવાનું પ્રોપર ગ્રાહક ક્યાંનો હતો? એ આપણે ગ્રાહક હતા ડેડુઆના નરસિંહભાઈ અને કિયાલ વાળા, એમના થ્રુ એક મારા ગ્રાહક જ હતા. આ સમયના ગ્રાહકો પણ હું માનું કે એમને ખૂબ ધન્યવાદ આપું કે બહુ સારા હોય છે. એમણે કીધું ભાઈ મને પરફેક્ટ રિપોર્ટ આપો તો ખ્યાલ આવે. સોનીભાઈ હતો, એમણે જઈ અને રિપોર્ટ કરાયો સાચોરની અંદર. એમણે 95-50 નો રિપોર્ટ આપ્યો કડલાનો. ભાઈ ઓલરેડી કડલા 98-50 ના હોય, તો અમે 98-50 ની બનાવેલી હતી. હવે એમણે રિપોર્ટ આપ્યો 95 નો, તો ગ્રાહક સ્વાભાવિક છે કે એમને તો ભ્રમિત થવાના જ છે. એટલે ગ્રાહકે એમ કીધું કે ચલો મને કડલા અને રિપોર્ટ બે આપી દો. બરોબર. એ લઈને મારી જોડે અહીંયા આવીને અમને કડલા આપ્યા. કડલા આપીને કીધું પહેલા તમે પોલા કડલા બનાવી દો. બરોબર. પણ કે અમે તમને યાર ઘરના ગણીને આવીએ, તમે થોડોક તમારો રિપોર્ટ ખરાબ બતાવે છે એવું કહેવાથી આપણે એમને પ્રશ્ન તો કરવો ભાઈ, તમે આ કઈ રીતનો પ્રશ્ન કરો છો. તો મેં એમને પૂછ્યું, મેં કીધું તમે મજાકમાં કહો છો રિયાલિટી કહો છો? તો કે 95 નો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટ એમણે મને આપ્યો. બરોબર. તો મેં એમને કીધું હવે દેખો ટેસ્ટિંગ મશીનો છે, અમે અને અમારા ગ્રાહક ભેગા થઈને અમે રિપોર્ટ કરાવવા ગયા કડલા લઈને. ત્યાં આગળ રિપોર્ટ કરાયો ડીસામાં 98-50 નો આવ્યો. એટલે કહેવાનો મતલબ સાચો રિપોર્ટ કરાયો પછી ગ્રાહક તમારા જોડેથી આવીને પછી બીજો રિપોર્ટ માટે તમે અમે એના ગ્રાહક જોડે ગ્રાહકને લઈને ડીસા ટેસ્ટિંગ કરાયો. અમે ટેસ્ટિંગ કરાવીને ધાનેરા રિપોર્ટ કરાવ્યો. ધાનેરા રિપોર્ટ કરાયા પછી અમે પેલા જે ભાઈએ ખોટો રિપોર્ટ આપ્યો હતો ને એને ફોન કર્યો, ભાઈ અમે કાલે આવવાના છીએ, તમે તૈયાર રહેજો. કારણ કે તમે ખોટો સાબિત કઈ રીતે કર્યો અમારો કડલા. અને આવી રીતની તમે એમ હતું કે 6-7 દિવસ ટાઈમ નીકળ્યો. એની અંદર એ વ્યક્તિએ ખોટો કીધું. એટલે આપણામાં કેવું હોય કે ભેળસેળ છે, એટલે આપણા ઘરે વાત આવી કે મારો રામદેવ વાળાનો ભેળસેળનો કીધું. એટલે આ બધી વાતો લોકોની અંદર જાહેર જનતામાં ફેલાવવાની ચાલુ થઈ ગઈ. અને એનાથી મને તો કોઈ એવો વધો હતો નહીં. પણ એ વસ્તુ કેવી છે કે અમે ત્યાંથી ગયા પાછા, હું ગ્રાહક અને પેલા નેનાવા એ ભાઈને જોડે જે સોનીભાઈ તો એમને કીધું ભાઈ તમે ખોટો રિપોર્ટ કેમ આપ્યો? અમે ત્યાંથી ગયા પાછા સાચો રિપોર્ટ કરાવવા પરિવારી મશીન જોડે. હા, બીજા મશીન ઉપર રિપોર્ટ કરાયો તો 98-50 આવ્યો. પછી જે એ ભાઈએ જે મશીન ઉપર રિપોર્ટ કરાયો ત્યાં આગળ જઈને કડલા આપ્યા. અમે ત્રણેય પાર્ટી ભેગી ત્યાં આગળ અમે રિપોર્ટ આપ્યો છે. અને એ રિપોર્ટ કડલા આપ્યા તો એમણે 98-50 કીધું મને. બરોબર. તો અમે એમને પ્રશ્ન કર્યો ભાઈ તું હાલ કેમ 98-50 કહે છે? તે રિપોર્ટ 95 નો આપ્યો છે તો 95 નીકળવા જોઈએ ભાઈ. 100% અને 95 નથી તો તમે ખોટો રિપોર્ટ કેમ આપ્યો? બરોબર. હવે એમને એક રાતની અંદર શું વાતો કરી શું કર્યો એ એમનો કર્મ જાણે. આપણે એવી જફામાં બહુ ઉતરતા નથી. પણ એમણે કીધું કે અમારો મશીન કાલે ખરાબ હતું, એના કારણે અમારા રિપોર્ટમાં ભૂલાઈ ગઈ.
એમણે માફી માંગી. એક કોઈ boundary નહીં તો સાલે આ તો ત્રણ boundary એમ. અમે એવડો કોઈ નથી 10 રિપોર્ટ કરો જનેત બિલ્ડી આવી આપણે 10 વખત ઘસવાનું થાય કેટલા શોખ ઘસાતા મારે તો મારી ભૂલ એમ નહીં મતલબ હવે હાલ હું એમ કહું અણોરા એ છર ટચ ફોરમ નીકળ્યા 98 50 આવ્યો અણોરા કડલામાં કોઈ ભૂલ કોની નહીં ના મતલબ અણોરા દે હે અણોરા કડલામાં કોઈ 98 કોઈ 98 50 કોઈ ભૂલ નહીં. ત્યાંથી એ વિરુદ્ધની શરૂઆત થાય છે અને એમની દુકાને આવે છે, અહીંયાથી ડીસા જાય છે, એમનું માલ 100% છે એટલે 98.50 તરીકે કોઈ કસ્ટમર 96 નો 400 લઈને આવ્યા, તમે તમારા ઘરથી બીજેથી સિલ્વર લઈને આવ્યા છો 96 ની, અને ઈ સિલ્વર ના અમે કડલા બનાવીને તમને આપવાના છીએ. હવે ઈ તમારી ચોરી છે, તમે 96 નો 400 બીજી જગ્યાએથી લઈને આવીને અમને બનાવવા આપ્યા છે, તો બદનામ કોણ થાય? તમે થાવ. અને તમે ઈ જ્વેલર્સ જોડેથી 96 નો જ લાવ્યો છે, ભાવ 96 ને આપ્યા છે, તો તમે ઈ જ્વેલર્સ વાળો કોઈ બદનામ નથી. પણ આની અંદર જો ભ્રમિત કરવા વાળો વ્યક્તિ હોય તો 100% ભ્રમિત કરી શકે. એમને દર્શાવ્યું ભાઈ તમે 6-7 મહિનો પહેલા આવી લોકવાયકા કરી છે અને ખોટો રિપોર્ટ આપ્યો છે, એના કારણે લોકોની અંદર અમારી બાજુ એમ કે છે 10-20 લાખના કામ કરેલા છે, એ લોકો એમ કે છે ભ્રમિત બેઠા છે, અને એ લોકો ભ્રમિત બેઠા છે, તો તમે આવી રીતે ખોટો કાર્ય તમે કર્યો છે અને બદનામ મારે થવું પડે, તો એના વિશે તમે જે બી હોય તમારે જે તમે ભૂલ કરી છે તો તમે શું કહેશો? એટલે એ 20 વ્યક્તિઓની વચ્ચે એમણે માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ છે અને તમે કોઈ એમ હું તૈયાર છું, અને મશીન ટેસ્ટિંગ વાળા ખોટો રિપોર્ટ આપ્યો, મેં તમને આપી દીધો, લોકવાયકા થઈ છે, તમે માફી માંગવા તૈયાર છીએ. તો એ ભાઈએ માફી માંગી છે, તો એ પણ કદાચ તમારે વિડીયો એ જે માફી માંગે છે ભાઈ કે જે તમે 20 જણા ગયા હતા બરોબર, એ તમારી વાત સાચી હશે, હું માનું છું, અને પણ સાબિત કરવા માટે એમની તમારી જોડે કઈ પ્રૂફ છે એનું? મને ખુદે વિડીયો આપ્યો, મને કીધું તમે હું માફી માંગુ છું અને મારો વિડીયો તમે તો માર્કેટની અંદર બતાવી શકો છો કારણ કે મેં ભૂલ કરી છે, અને એ વિડીયો તમારે જોવો હોય તો હાલ હું એ પણ આપી દઉં તમને. બોલો શું આ હાથમાં મિનાર હોય ને, હા આ છે ને દેખ આ છઠ્ઠા મહિના રૂ હોય, છઠ્ઠા મહિનામાં આપણે ટસ ગડાયા ને, જ્યારે કે આપણે 95 50 આવ્યા હતા ને, મશીન વાળા ફોટા કાઢ્યા હતા, પાછા અમે ફેરી ગયા તો કે મતલબ ટચ બરાબર આવ્યા 98 50 તમે ભેગા હતા. રામદેવ પેલા જે ટચ કાઢવા વાળાની ભૂલ હતી, સોરી કોઈ ભૂલ હતી નહીં, રામદેવ વાળાની કોઈ ભૂલ હતી નહીં, બરાબર ને? હું હાથે ગયો તો મારી ગલતી હતી, બીજું શું? હું એમ કહું છું કે સામાજિક વિરોધ ના હોવો જોઈએ. એ તો fine. આ બધી વસ્તુ મને ઘણી જગ્યાથી એક ભાઈ કઈ વિરોધ કરે એવું નથી, 8-10 વ્યક્તિઓ જે છે એમના પણ પ્રૂફ છે મારી જોડે, પણ આટલા બધી માર્કેટની અંદર મારે કઈ ખુલાસા આપવાની જરૂર નથી. કારણ સામાજિક જે દ્રષ્ટિ જોઈને જે આ બધા વિરોધો કરે છે કે આપણે કદાચ હું એમ કહું છું મારો જ વિરોધ એક જ સમાજના 20 જણા કરતા હોય કે 10 જણા 5 જણા નામ આવતા હોય રોજે, તો એ વસ્તુ એમને પણ સમજવા જેવી છે. એટલે બધી વાત સાંભળી, એમાં બધી કોઈ પ્રહલાદની કોઈ સફાઈ આવે અને અમે સાચું માની એવું કોઈ હતું નહીં, બરોબર? અમે રૂબરૂ આયા, અમને ઘણી બધી માહિતી આપી એમના વતી, અને એમના વિડીયો પણ અમે જોયા છે, કટિંગ વિડીયો લીધેલા છે કે જે લોકો માફી માંગી રહ્યા છે, સામાજિક દ્રષ્ટિએ જે વિરોધ કરી રહ્યા છે, એ હકીકતમાં ના થવું જોઈએ મારા અંદાજ મુજબ. પોતપોતાના ધંધામાં કેપેબલ જ હોય છે, બરોબર? એ જેવું હોય છે. હવે હું તમને કહું છું મેં તમને આ બધી ધંધા વિશે તમને સમજાવ્યા, દાગીના વિશે. આ રીતનું કોઈ બી હું એમ કહું છું કે મારી જોડે આવે કોઈ ગ્રાહકને ભ્રમિત થઈને બેવાની જરૂર ન હોય. બીજે પ્રશ્નોત્તરી કરીને કે ભાઈ દાગીનાની અંદર બનાવવો હોય તો કોઈ બી પૂછી શકે. એટલે હું એમ કહેવા માંગુ છું કે હું પોતે અહીંયા આવીને જે નિવારણ કર્યો છે, એ રીતે પબ્લિક જે મારા વ્યુઅર છે, ઓલ ફ્રેન્ડ્સ, એમને બધાને એમ જ કહેવા માંગુ છું કે તમે પોતે ખુદ રૂબરૂ આવીને પ્રહલાદભાઈથી મુલાકાત કરીને પૂછી શકો છો, કોઈને પૂછવાની જરૂર નથી. બીજા આ ક્યાં દૂરની વસ્તુ નથી કે અહીંયા નજીક જ છે, આપણી રાહમાં જ છે, અને બીજી પણ બ્રાન્ચો શરૂ થવાની છે શોર્ટ ટાઈમમાં, પછી એની પણ રાહ જોઈ રહ્યા છીએ, અને બહુ સારું કામ છે. આવો, મુલાકાત કરો અને એન્જોય કરો. સિલ્વરની અંદર પણ ટૂંક સમયની અંદર લગભગ તમે માર્કેટની અંદર આવું સાંભળ્યું ના હોય એ રીતના મોટા કાર્યો ચાલુ છે,
હજી પણ એવું કોઈ અમુક લોકોને ના ગમશે તો વિરોધ થશે. એની અંદર કોઈ વિરોધથી હજી સુધી તો ડર્યો નથી બરોબર. કે વિરોધ થાય છે કેમ થાય છે. થાય માર્કેટની અંદર કંઈક કરશે માર્કેટમાં કાંઈક સારું કરવાની ઈચ્છા રાખીએ ને તો પલ્લો ચાલે એનો વિરોધ થવાનો એની કોઈ ચિંતા નહીં કરવાની, પણ આપણું કામ આપણે કરવાનું છે એ તો યોગ્ય જ છે. જનતાનો બી સપોર્ટ ફૂલ છે. તો એના પછી લગભગ તમે ખુદ ડિસિઝન લઈ શકો કે મારે કઈ જગ્યાએ દાગીનો બનાવવો છે. એટલે આની અંદર હવે કઈ બહુ મગજ ઉપર ડિપ્રેશન કોઈ બી કંઈ કહે છે ને એવા ભ્રમની અંદર રહીને બેસવાની જરૂર નથી. ગમે તારે પૂછીને આપણે દાગીનો ગમે તે બનાવી શકીએ. બધું તમે આજે આયા હતા એડની શૂટ માટે અને એક એવી બ્લોગ બનાવી અને અમારા અંદરના જે વાતો હતી એ વાતો તમે માર્કેટમાં મૂકો છો. એના માટે મને આવી બધી વાતો ઘણી આવતી, પણ હું એવો કંઈ વિચારતો જ નથી. આનો અમુક માર્કેટને પણ ખુલાસા નીકળશે, એમને પણ કંઈક પ્રશ્નો છે તો એમના બ્રહ્મમાંથી બહાર આવી જશે લોકો. એ નીકળશે. ઉપર એમની હંગાતે વાત બી કરી, તમે સાબિત પણ કરાયું, પણ તમે કોણ ત્યાં એનું રિપોર્ટ કરવા માટે ગયા, એનું સાબિત કરવા માટેનું કોઈ વ્યક્તિત્વ તો એવું હશે કે તમારે એવું હોય કે અમારા જે સાથી બંધુ હતા એમણે જે અમારા ગ્રાહકો જે હતા એમણે મતલબ એમને જે પ્રશ્નો કરતા હતા અને એમાંથી અમે 15 જણા ગયા હતા. એવી બી જરૂર પડે તો અમે 15-20 વ્યક્તિ જે ગયા હતા. નોમચીન એમની સાથે તમારે મુલાકાત કરવી છે કરી દેશું. અને અમારી જોડે રમેશભાઈ જે કિયલના છે અમે ભેગા હતા. તો મિત્રો આજે હું તમને બતાવું છું કે રમેશભાઈ પણ આપણી સમક્ષ હાજર છે અને ત્યાં એ વખતે ગયા એ વખતે રમેશભાઈ પણ એમના મિત્ર મંડળમાં છે અને એ બી એમની સાથે રિપોર્ટિંગમાં ગયા હતા અને હકીકત શું છે એ રમેશભાઈ પાસેથી આપણે જાણીએ. તો રમેશભાઈ તમે એ વખતે ગયા એ વખતે શું પ્રહલાદભાઈ હકીકતમાં સાચા હતા કે પેલો સામેવાળો વેપારી સાચો હતો? એમનો શું મિસ્ટેક બાય મિસ્ટેક એ સાબિત તમને કરી બતાવ્યું છે કે અમે સાચા છીએ પ્રોપર, પણ તમે એમની હંગાતે જો સાથે હતા તમને ખ્યાલ આવ્યો છે કે હકીકતમાં કોણ સાચું હતું? તમે શું કહેવા માંગો છો? હકીકતમાં રામદેવ વાળા સાચા હતા. હા. એમને રિપોર્ટ ખોટો આવ્યો હતો. બરોબર. એમના માટે એમને માફી માંગી. બરોબર. જે નેનાવાનો હતો એને માફી માંગીને વિડીયો બનાવ્યો છે હા. કે મારાથી ગલતી થઈ, મશીન ખોટું નહોતું, મશીન ઉપર રિપોર્ટ કરાય એટલે ખોટા રિપોર્ટ એમને કઢાયા હતા. એટલે તમે મશીન જઈને જોઈ આવ્યા ના, હતા? અમે ત્યાં જોવા નતા ગયા, એમને રિપોર્ટ જોયા હતા બરોબર. કે 2 દિવસ પહેલા રિપોર્ટ કરાયો તો અલગ આવ્યો, 2 દિવસ પછી કરાવો તો રિપોર્ટ અલગ આવ્યો. બરોબર. મશીન સેમનું સેમ હતું, બરોબર. પણ એમને એમ મૂળ ભ્રમિત કરેલા હતા. સામે જે સોની હતો નેનાવાનો એને મૂળ એના માટે કસ્ટમર તોડવા માટે કરે ભ્રમિત કરેલા એટલે હતા. સામેવાળો જે સોની હતો એણે સ્વીકાર્યો કે આ હકીકતમાં છે કે માફી અમે માંગી, મશીન ખોટો છે. એમનો અમે વિડીયો બનાવ્યો, હા. એમને માફી માંગી મારા 15 જણા રૂબરૂ, બરોબર. અને ચોખ્ખું કીધું મારાથી ભૂલ થઈ, હવે પછી આવી ભૂલ નહીં કરો. બરોબર. જે આપણી સમાજના પણ ઘણા બધા લોકો જોશે આ વિડીયો, તો તમે એમને શું ઉદ્દેશ આપો? ના, ઉદ્દેશ એટલે કે હકીકતમાં શું રામદેવ સાચા છે એવું? કામ ખૂબ સારું છે. અમે તો ગ્રાહક લાવીને આપો છો, હું ખુદ એમનો ગ્રાહક છું. બરોબર. 12 મહિનાનું લોક 100-200 ગ્રામ હું જ એમના સ્વાદ કરાવું છું. બરોબર. એટલે કોઈ એવી શંકા રાખવાની જરૂર નથી. માણસોનું ખોટી વાતો હોય. બરોબર હે. એટલે એ વ્યક્તિ તો તમને તો શું લાગે એમના વિશે કે શું બ્રહ્મમાં નાખવા માંગે છે એ કે બ્રહ્મમાં મૂળ નાખવા માંગે છે. રામદેવની હાલની તારીખમાં મૂળ ગ્રાહકી સારી છે, હા. એના માટે મૂળ એમને એમ કે ગ્રાહક ના મળતા હોય બરોબર. એમના માટે કરીને એમને ભ્રમિત ફેલાવા મૂળ અફવા ફેલાવાની વાત હતી. એટલે જ ભાઈએ માફી માંગી બરોબર. કે મારી ભૂલ થઈ, હવે પછી હું આવી ભૂલ નહીં કરું. નહીં કરું. અને હું આપણા મિત્રોને કહું છું કે અફવાથી દૂર રહો. બરોબર. અફવાથી તમે તમારા પાસે દાગીના છે તમે ખુદ જઈને ચેક કરાવી શકો છો. તો રમેશભાઈ જે જાહેર જનતામાં કે જે સમાજમાં અફવાઓ ચાલી રહી છે જી. એમને તમે શું કહેવા માંગો છો કે જે ભ્રમિત થઈને બેઠા છે કે એમનું કામ સારું નથી કે જે યોગ્ય નથી, ભેળસેળ જેવું કરે છે, તો એમને તમે શું ઉદ્દેશ આપવા અમે માંગો છો? ખુદ આ વાતો હવામાં જો ચાલતી હતી એમના અમે ખુદ ભ્રમિત થયા હતા. અમે ખુદ જઈને રિપોર્ટ કરાયા છે. અમે એમના પાસે માલ લીધેલો છે. મારા કસ્ટમરો ઘણા જણે લીધેલો છે. એમને પણ મેં રિપોર્ટ કરાયા છે કહીને કે ભાઈ જો રામદેવનો કોઈ ફોલ્ટ હોય હા. તો તમે ચેક કરાવો. ચેક કરાયા પછી આપણે રામદેવ વાળાને કહી શકીએ. આપણે અફવાથી ડાયરેક્ટ વાત આપણે કોઈની કરી ન શકીએ. બરોબર. તમારી પાસે માલ છે, તમે જઈને ડીસા રિપોર્ટ કરાવો. રિપોર્ટ કરાવો. એટલે મારા જે ભાઈબંધ હતા 2-4 જણા એમને ડીસા રિપોર્ટ કરાયા. જે અમને એકોણો કહેતા હતા તો એક પોઈન્ટ વધારે જ નીકળ્યો છે, માલમાં કોઈ મને દેખોણો નહીં. એના પછી અમે રામદેવ વાળા પાસે આવ્યા કે ભાઈ તમારી વાતો થાય છે, તમે ઓલરેડી માલ સારો આપો છો, તો આ વાતો થાય એના માટે શું? તો કે એના માટે અમારે આ નેનાવાથી મારે શરૂઆત થઈ, તો અમે ભેગા આવો તમે નેનાવાનું નિવારણ લાવો. એ વખતે અમે ભેગા થઈને આ નિવારણ લાવ્યું. ભાઈ કહેવાય, બરોબર. એમને એકબીજાનો વિરોધ કરાય નહીં. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બરાબર, બરોબર. પણ ઓલરેડી કોઈ પ્રોબ્લેમ નીકળ્યો નહીં, કોઈ વસ્તુમાં ક્યાંય ભેળસેળ નીકળ્યો નહીં. વર્લ્ડમાં કે તમે ચેલેન્જ સાથે કહી શકો કે તમારું શું એમની હંગાતે બરાબરી હોઈ શકે કે ના હોઈ શકે, તમારું એમનાથી પ્લસ પોઈન્ટ શું હોય? હવે આમાં જયેશભાઈ કેવું હોય છે કે જે જ્વેલર્સની અંદર સોના ચાંદીનો દાગીનો બનતો હોય છે ને, આની અંદર હાલ આ સમયની અંદર ટકાવારી ઉપર બધું થઈ ગયું છે. અને ટકાવારી ઉપર
દરેક વ્યક્તિ સમજી શકે છે. એની અંદર આવી હું એક તમને ચેલેન્જ આપી શકું કે માર્કેટની અંદર આવો મને કોઈ ના કહી શકે કે રામદેવ કરતો અમે સારો આપીએ ને રામદેવ મારા કરતો ખરાબ આપે. એવી ચેલેન્જ વાળો કોઈ બી વ્યક્તિ હોય તો મારી સામે આ મીડિયા થ્રુ તમને હવે આટલો તમે કહો છો ને તો આ ધંધાની અંદર કોઈ બી સામે આવી જાય એમની જોડે અને મારી જોડે જેવી કમ્પેરિઝન તમારે કરવી હોય એના માટે હું તૈયાર છું. ઘણા બધા ટેસ્ટિંગો થયા છે. નેક્સ્ટ ટાઈમમાં એમને એવી બી કંઈક જરૂર પડશે તમારે અને બધાને ઈચ્છા હશે ને તમે કહેશો કે પહેલાં કોણે કોણે રિપોર્ટ કર્યો એ વ્યક્તિઓના હું તમને નામ આપું. તમારે રૂબરૂ જઈને એમના રિપોર્ટ કઈ રીતે છે કે માર્કેટની અંદર જે બી આ કર્યું છે એમને આભાર કહીશ. આજે હું રામદેવ જ્વેલર્સમાં આવવાનું થયું છે. એમના વિશે પૂરી જાણકારી મેળવી છે. ઘણા બધા એમના કાર્યો અને નેગેટિવ પણ છે જે લોકો જાયેલા હતા એમના વિશે પણ આપણને જાણવા મળ્યું છે. એટલે હંમેશા કોઈ નેગેટિવિટી ના રાખે ભાઈ. એટલે મિત્રો અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે. પલાશભાઈનો ખૂબ જ માન મર્યાદાથી અને આપણે જે પૂછ્યું એના બ્લોગમાં એ પણ જોઈન્ટ થયા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા મારા બ્લોગને સમાપ્ત કરું છું. મિલતે હૈ નેક્સ્ટ બ્લોગ में.